જુઓ ઠાકોરજીની, સંસારની આ ભાગા દોડીમાંથી કાઢી ઠાકોરજી આપણો હાથ ખેંચી 3 દિવસ ભાગવત કથામાં આપણને બેસાડી, ગોપી ગીતની કથામાં આપણને બેસાડી. નહીં તો આજ 3 કલાકમાં, હમણાં 3 કલાક દુનિયામાં શું નહીં ઘટ્યું. કેટલાના એક્સિડન્ટ થયા હશે, કેટલાના બરબાદ થયા હશે, કેટલાના કેન્સર ડિટેક્ટ થયા હશે, કેટલાના પૈસા ખતમ થઈ ગયા હશે, કેવી કેવી ઘટનાઓ આ દુનિયામાં ઘટી હશે. આ 3 કલાક જે આપણે બેઠા છે અને ઠાકોરજી આ બધામાંથી કાઢી આપણને કથામાં બેસાડ્યા છે, તો એની કૃપા નથી લાગતી? બાકી આ સંસારની ગટમાળ અને માયાજાળ એવી છે, ન ઈચ્છવા છતાં, ન ધાર્યા છતાં કેવી કેવી ઘટનાઓ ક્યાં ક્યાં ઘટી. આપની આ કથા તો આ સંસારની અગ્નિમાં પરમ શાંતિને અનુભવ કરાવનાર. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરડીક. આદિ કવિ કોણ? બ્રહ્માજી. અને બ્રહ્માજી જેવા દેવતાઓ દ્વારા ગવાયેલી છે આ ભાગવતની કથાના. પ્રથમ જ્યારે ભગવાન વક્તા છે અને શ્રોતા સ્વયં બ્રહ્માજી છે. આજ 18,000 શ્લોકો ભગવાને જે 4 શ્લોકમાં ભાગવત બ્રહ્માજીને સંભળાવ્યું એનો તો વિસ્તાર. ચતુશ્લોકી ભાગવત જેને આપણે કહીએ, એટલે બ્રહ્માજી જેવા મોટા મોટા કવિઓ દ્વારા ગવાયેલી. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીડિતમ કલ્મછાપમ. મનના કલ્મશોને ધોઈ નાખનારી કથા. જો આ કથા સાંભળતા સાંભળતા ક્યારે મન પવિત્ર થઈ જશે ને તમને ખબર નહીં પડે. કથા કદાચ યાદ નહીં રહે, શ્લોકો કદાચ યાદ નહીં રહે, પણ કથામાં બેસવાથી જે મન પવિત્ર થયું છે ને એ તો તમારી જોડે જ જવાનું છે. અને પૂર્વમાં કહ્યું કે આ કોઈ ધૂળ નથી કે ખંખેરીને ઉભા થઈ ગઈ, આ તો રસ છે, આમાં તો ભીજાયા છે. અને એમાં પણ મારી કથા તો તમારામાં હિંમત હોય તો ભૂલીને બતાવશે, તમારો પીછો કરશે. જ્યાં જ્યાં જશે ને આ કથા તમારી પાછળ આવશે. જો જે ના પાડી છે, જે કરવાનું કીધું છે. કારણ કે ઘણી વાર પ્રેક્ટિસમાં આપણે હોશિયાર હોઈએ છીએ, યુદ્ધના મેદાનમાં જ પાછા પડી જઈએ. આ કથાનો પંડાલ છે ને તો પ્રેક્ટિસનું ગ્રાઉન્ડ છે. સાચું યુદ્ધ તો સંસારમાં જઈને. એટલે કદાચ અહીંયા બેસીને સંસારમાં મન ભલે રહે, પણ સંસારમાં જાઓ ને ત્યારે મન કથામાં રાખજો. જ્યાં મન જોડે બદલો લેજો કે હું કથામાં બેઠો ત્યારે તું સંસારમાં ગયો ને, હવે ચાલ સંસારમાં રહીને મન તને હું કથામાં મોકલું. અને કથામાં જે સાંભળ્યું છે એને જીવવાનો હું સંસારમાં પ્રયાસ કરીશ. આ જ મન જોડે લીધેલો બદલો છે. મન જો તમને સેવાના સમયે દગો આપે ને ત્યારે સંસારના મોજ શોખમાં તમે એને દગો આપજો. કે તું ભોગવવાની, સુખી થવાની પ્રયાસ કરે છે ને, ચાલ હવે હું તને સંસારમાં સુખ નહીં ભોગવવા દઉં, તને અત્યારે મન ભગવાનમાં લગાવીશ. એટલે આ પડે મન સીધું થઈ ગયું. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીડિતમ કલ્પશાપમ. મનના કલ્મશોને ધોઈ નાખનારી કથા છે. આ કથાના તો કેટલા પ્રમાણો મેં સ્વયં અનુભવ કર્યા છે. કેવા કેવા લોકો જે ભગવાનમાં ન માનતા હોય એ કથાના પ્રભાવથી આજે ભગવત સેવા કરતા થઈ ગયા. એવા કલ્મશોને ધોઈ નાખનારી કથા છે. કલ્મશાપમ શ્રીમદાતતમ. શ્રીને આપનારી આ કથા છે. અને ભગવત કથા માટે તો મહત્તા એટલી બધી. દિનકરદાસ આદિની વાર્તામાં તમે વાંચો, મહાપ્રભુજી કથા કહેવાની શરૂઆત કરી અને જ્યારે મહાપ્રભુજી કહે એની પહેલા આવીને બેસી જતા. અને આજે મહાપ્રભુજી કથા શરૂ કરવાની તૈયારી હતી અને હજી જમવાનું બપોરનું બાકી હતું. પાટી શેકતા હતા અને હજી તો લોટનો પિંડો વાળ્યો હતો પાટી શેકવા માટે. એટલામાં કોઈએ કહ્યું કે મહાપ્રભુજી કથા શરૂ કરી દીધી. કાચો લોટ ફાંકીને દોડ્યા. કોઈ પૂછ્યું કે અરે ભોજન પેટ તો ભરી લો. કહ્યું પેટ તો કાયમ ભરવાનું જ છે, પણ આત્મા ભૂખ્યો રહી ગયો તો જન્મ મરણના ચક્કરમાં પડવું પડશે. એક શબ્દ પણ જો મહાપ્રભુજીના મુખમાંથી ચૂકી ગયો તો બહુ મોટું નુકસાન છે. આવી તાલ આવી, આવો તાલ. આપણે ત્યાં અલી ખાન પઠાણની દીકરીની કથા આવે, ગુસાઈજી પધારે અને કથા કરે ક્યારે? જ્યારે એ લોકો આવે. બધા લોકો વાત કરવા લાગે કે આવો પક્ષપાત ગુસાઈજી કેમ કરે? એ બધા બંને આવે પછી જ કથા શરૂ થાય. અમે તો આવીને બેસી જઈએ છીએ. મનમાં જ્યારે ચર્ચાઓ અંદર થવા લાગીને શબ્દો પડ્યા ગુસાઈજીના કર્ણમાં, એટલે ગુસાઈજીને થયું અમને શંકા થઈ છે. અને આજે કથા શરૂ કરતા પહેલા ગુસાઈજીએ પ્રશ્ન કર્યો, બતાવો વૈષ્ણવ કાલે કથા ક્યાં વિરામ કરી હતી? બધા એકબીજાના ચહેરા સામે જોવા લાગ્યા. આ પ્રસંગમાં કોઈને યાદ. અને એટલામાં અલી ખાન અને એમને દીકરી આવીને પૂછ્યું, બતાવો તમે
કાલે કથા વિરામ ક્યાં મૂકી હતી? અને ત્યારે દીકરીએ કહ્યું, જયરાજ કાલનું કહું કે પહેલા દિવસથી કહી દઉં કે જ્યારથી શરૂ કરીએ. અને ત્યારે ગામવાળાને સમજાયું કે કેમ ગુસાઈજી આમની રાહ જુએ. આવી લાલસા, આવી તત્પરતા. અને કથા જ્યારે જીવનમાં શ્રવણ મંગલમ, જીવનમાં મંગલ કરનારી આ કથા. એટલે મારા બધા બ્રજના બધા મહાત્માઓ હોય ને કે જ્યારે વ્યક્તિ પાન ખાય ત્યારે એમાં ચૂનો લગાડે, વરિયાળી નાખે, સોપારી નાખે, બધા જ બધી વસ્તુ નાખે, પણ મોઢામાં મૂકે તો લાલી ના આવે, લાલાશ ના આવે. પણ પાનમાં કથા લગાડે ને, કથો, અને કથા લગાડે અને પછી જો મોઢામાં મૂકે તો ચહેરા પર લાલી આવી જાય. એમ જ જેના જીવનમાં કથા આવે ને એના ચહેરામાં લાલી આપમેળે આવી જાય. એવી આ પ્રભુની કથા છે. શ્રીમદાતતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદા જના. આ ભૂરિદા જના માટેનું તો જીવન છે આ ભગવાનની કથા. કથા માટેની મહત્તા ખૂબ ગવાઈ છે. કારણ કે ભગવત ગુણગાનમાં જે મહત્તા કલયુગમાં માની છે એનાથી અધિક મહત્તા કોઈ નહીં. એટલે જ આપણે ત્યાં સેવા યાંબા કથા યાંબા યસ્યા શક્તિ સદા ભવે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે સેવા અને કથા આ બંને પક્ષ. અને એટલા માટે જ્યારે પણ કથા સાંભળવા જાઓ ને તો કથા ક્યારે એ રીતે નહીં સાંભળવી કે આ કોઈ ભાગવતના ભગવાનની કથા કરી રહ્યા. હંમેશા કથા એ રીતે સાંભળો કે રોજ જેની હું સેવા કરું છું ને એ લાલનની આ કથા ગાઈ રહી. રોજ જે મારી ગોદમાં ખેલે છે, જેને રોજ હું ભોગ ધરું છું, જેને હું શૃંગાર કરું છું, એ લાલનની આ કથા થઈ રહી છે. આવું ભાવ રાખીને કથા સાંભળશો તો કથામાંથી મન ક્યારેય નહીં ભટકે. અને સેવામાં જ્યારે બેઠા હો ત્યારે કથાને યાદ કરવી કે અરે કથામાં તો કેવી કેવી લીલા આપની સાંભળી. દાવા નળનું પાન કરી જાઓ, ટચરી આંગળીમાં ગિરાજી ધારણ કરી લો અને સહસ્ત્ર ભુજા ધારણ કરીને અન્નકૂટ આરોગો. આ તો મારા ભાવને કારણે નાનકડી કટોરી દૂધની આરોગીને આપ તૃપ્ત થઈ જાઓ. પણ આપ તો કેવા લીલા કરનારા છો. આવી લીલા કથાનું ચિંતન કરી અને સેવામાં બેસો ને તો સેવામાંથી મન ક્યારેય નહીં ભટકે. કારણ કે આ જે કોઈ પણ કથાનું વર્ણન થઈ રહ્યું છે એ બીજા કોઈની કથા નથી, આ તમારા માથે બિરાજતા ઠાકોરજીની જ કથા. અને પ્રભુની કથા સ્વયં ભગવાન આજ્ઞા કરે છે ગીતાજીમાં, જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને મારા કર્મ બંને દિવ્ય. એટલે કે લૌકિક નથી, હું કર્મ કરતો નથી, હું લીલા કરું છું. આ જે કાંઈ પણ તમે સાંભળો છો એ માણસના કર્મના સિદ્ધાંતો જોડે સરખાવતા નહીં. કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી, એ લીલા કરે છે. અને લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. હેતુ વગર કેવલ આનંદની અભિવ્યક્તિ જેમાં હોય એ જ લીલા છે. અને લીલા કેમ પ્રગટાવી આ ગ્રંથોમાં? કારણ કે પ્રભુ જ્યારે પ્રગટ રૂપે આ ભૂતલ પર ન બિરાજતા હોય ત્યારે અનવતાર દશામાં ભગવાનની આ કથા ગાઈ અને જન્મ મરણના ચક્કરથી જીવ છૂટી જાય. એટલા માટે ભગવાન લીલાઓને પ્રગટાવે અને ગ્રંથ રૂપે પ્રગટ કરે. કારણ કે અત્યારના સમયમાં સાક્ષાત કૃષ્ણ ક્યાં છે તો કે શ્રીમદ ભાગવતમાં બિરાજે. એવી કથા પણ ભાગવતમાં આવે છે કે પ્રભુ જ્યારે સ્વધામ પધારી રહ્યા છે અને ભગવત ધામમાં પધારી રહ્યા છે ત્યારે ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે પ્રભુ જ્યારે આપ પ્રગટ રૂપે ભૂતલ પર ન બિરાજતા હો ત્યારે આપનો અનુભવ અમે કેમ કરીએ? અને ત્યારે સ્વયં પ્રભુએ પોતાનું સમગ્ર તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું અને પછી પ્રભુ સ્વધામ પધાર્યા. એટલે આ કલિયુગમાં ક્યાંક શ્રી કૃષ્ણ પ્રગટ રૂપે હોય તો શ્રીમદ ભાગવતમાં. પ્રત્યક્ષા વર્તતે હરે. ભાગવતમાં મહાત્મ્યમાં પણ કહ્યું આ સાક્ષાત પ્રભુ છે, સાક્ષાત કૃષ્ણ છે. એવો જ ભાવ રાખીને ભાગવતમાં બેસવું. અને એટલે ગોપીજનો કહે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ. શ્રવણ કરે એનું મંગલ કરનારી આ ભગવતની કથા છે. અરે કોઈ અજાણતા અધર્મથી, શરમથી, વ્યવહારથી કોઈ પણ રીતે કથામાં બેસી ગયો ને એ વ્યક્તિ પોતે કથાની મહત્તા ભલે ન જાણે પણ કથા એનો ઉદ્ધાર કરે છે. તમને એમ થાય કે 3 દિવસમાં તો પૂરી થઈ જશે કથા, પછી શું? આ કથાનું શું? તો કે આ કથામાં વિતાવેલો સમય એ ક્યારે સમાપ્ત થતો નથી, એ સંચિત થાય છે. જેમ કર્મોનું સંચય હોય છે ને એમ
સમયનું પણ સંચય એ કથાનો સમય. ત્યાં 3 દિવસ 3 કલાક તમે કથામાં બેઠા તો આ 9 કલાક કથાનો સમય સંચિત થયો અને ક્યારે ઉપયોગમાં આવશે? જ્યારે તમારો અંત સમય આવશે ને ત્યારે આ સમય તમારી સામે આવીને ઉભો રહેશે અને એ એક ઘડી ભગવત નામ તમારા ચિત્તમાં ગૂંજશે. આ કથાનો સમય તમારા અંત સમયને બગડવા નહીં દે એ રીતે સંચિત થશે. અંતે નારાયણ સ્મૃતિ એટલે કહ્યું કથાની સફળતા શેમાં છે કે અંત સમયમાં તમને ભગવાનની સ્તુતિ કરાવી દે. અને શાસ્ત્ર એમ કહે છે કે આખી જિંદગી ભલે ભગવત નામ ન લીધું હોય પણ જો અંત સમયમાં પણ જો કોઈ ભગવાનને યાદ કરી લે તો ભગવાન એને પોતે લેવા માટે આવે. અને ભાગવતના મહાત્મામાં તો કહ્યું છે કે અંતકાલે તું એ નૈવ શ્રૂયતે સુખશાસ્ત્રવા. અંત સમયમાં જે ભાગવતને સાંભળી લે એને લેવા તો હું પોતે આવું એવી મહત્તા કહી. આ કથા દ્વારા કાનોડો ચિત્તમાં ઉતરી જાય. એ કાન દ્વારા જે ઊંડો હૃદયમાં ઉતરી જાય એ જ કાનોડો છે. પ્રેમ વિકસિતમ વિહરણમ ચ તે ધ્યાન મંગલમ. સંયોગમાં જે વસ્તુ આનંદ આપતી હોય વિયોગમાં એ જ દુઃખનું કારણ બની જાય. સંયોગ સમયે પ્રભુએ પ્રેમથી મંદ હાસ્ય કર્યું હોય અને ત્યારે એટલું સુખ થાય, એટલું રોમાંચ થાય. અરે ઘરે પણ ઠાકોરજીને આપણે શૃંગાર કરીને આરતી બતાવતા હોઈએ અને આરતીમાં એમ દેખાય કે લાલન મંદ મંદ મરકી રહ્યા છે ત્યારે એવો આનંદ આવી જાય. ઠાકોરજી કેટલા પ્રસન્ન છે, હૃદયથી ચાપી લઈએ, આરતીને લગાવી લઈએ, હૃદયથી આનંદ થઈ જાય. પણ જ્યારે સૂતક આવે, બારગામ જવાનું થાય, ક્યાંક ઠાકોરજી પધરાવીને ગયા હોઈએ અને ત્યારે એ મંદ મંદ હાથને યાદ આવે ત્યારે હૃદયમાં બહુ તાપ થાય. પ્રભુ કયા અપરાધ થયા કે આમ સેવા મારી છૂટી? એવો તો કયો દોષ મારો થયો કે મારી ભગવત સેવા છૂટી? ક્યારે પ્રભુ કૃપા કરશો ને ફરી ગોદમાં આવીને બિરાજશે? સંયોગમાં જે વસ્તુ સુખનું કારણ હોય વિયોગમાં એ જ મહાદુઃખનું કારણ બની જાય. ગોપીજનો સંયોગની એક પ્રભુની ચેષ્ટા અને કૃપાનું સ્મરણ કરી રહી. પ્રહસિતમ પ્રિય, પ્રભુ આપનું એ હસવું. જો હસવાના પણ અનેક પ્રકાર છે આપણે ત્યાં. હસિતમ, ઉપહાસ, વિહસિત, અટ્ટહાસ્ય, હસિત, પ્રહસિત. શાસ્ત્રોમાં, સાહિત્ય શાસ્ત્રોમાં અનેક પ્રકારના હસવાના પ્રકાર બતાવ્યા. પ્રભુ અટ્ટહાસ્ય નથી કરતા, પ્રભુ મંદ મંદ સ્મિત કરે છે. ખાલી હોઠ પોળા થાય પણ જોર જોરથી હસતા નથી. પ્રભુ મંદ મંદ સ્મિત કરે. હસિતમ મધુરમ. જ્યારે પણ પ્રભુ ભક્તોની સન્મુખ ગયા, જ્યારે ભીષ્મજીને દર્શન આપવા ગયા, મંદ મંદ પ્રભુ સ્મિત કરી રહ્યા. પ્રભુના હાસ્ય પણ ભક્તોના ગર્વોને હરી લેનારા છે. પ્રહસિતમ, પ્રભુ આપનું હસવું. જલ ભરવા માટે એકવાર હું ગઈ અને પ્રભુ પહેલેથી પનઘટ પર પહોંચી ગયા. પનઘટ લીલામાં કેવા સુંદર સુંદર પદો અને ત્યાં ઠાકોરજીએ માટી જે નદીમાંથી કાઢી ચીકણી માટી અને પગથિયા પર લગાવી અને પગથિયા પર લગાવી દીધી અને જ્યાં માટલું લઈને હું પગથિયા ઉતરવા ગઈ ત્યાં પગ લપસ્યો અને એવી યમુનાજીમાં ડૂબી અને ઠાકોરજી જોર જોરથી હસતા હસતા તાળીઓ વગાડવા લાગ્યા. પ્રભુ આપનું એ હસવું આજે મને યાદ આવી રહ્યું. અરે માખણ ચોરી કરવા માટે જ્યારે ઠાકોરજી મારા ઘરે પધાર્યા અને જ્યારે ઘરે પધાર્યા અને મોઢામાં ભરી લીધું માખણ અને દૂધ અને દહીં, જુદા જુદા પ્રકારની લીલા કરે અને જ્યાં દૂધ મોઢામાં ભર્યું અને મેં કહ્યું લાલા તે મોઢામાં દૂધ ભર્યું છે કે ના? જો તારું મોઢું ખુલેલું છે, જરૂર દૂધ ભરેલું છે, બતાવ, મોઢું ખોલ. અને જ્યાં ખોલવાનું કહ્યું મોઢામાંથી એવી પિચકારી મારા મુખ પર મારી, હું તો આંખ મસલતી રહી ગઈ. દૂર ભાગ્યા પ્રભુને તાળી વગાડીને જોર જોરથી હસવા લાગ્યા. પ્રભુ આપનું એ હસવું મને યાદ આવ્યું. કેવી કેવી આપ લીલા કરો, કેવા કેવા કૃપા કરવા માટે આ ભક્તોની લીલા, આવી ભક્તો જોડે આવી લીલા કરી આપ અમારા પર કૃપા કરો. પ્રહસિતમ પ્રિય, પ્રેમ વિકસિતમ. પ્રભુ આપનું પ્રેમ ભરી દ્રષ્ટિથી જોવું. ખેલના દિવસો હતા, આખો ચોગાન વ્રજભક્તોથી ભરાયેલો હતો. એક બાજુ સ્વામીજી ને રાધાજી ને એમની સખીઓ બધી ત્યાં બરસાનાથી આવેલી, વૃષભાંજી આદિ આવેલા, નંદ બાબા આદિ બેઠા હતા અને બધા મોટાઓની વચ્ચે ગુરુજન મેં બેઠે દો સૈનન ખેલે હોરી. અને ઈશારાથી આપ જે રીતે મારી જોડે હોલી ખેલ્યા, આપની દ્રષ્ટિ
અને સુંદર એમાં મોટું મોટું કાજળ લગાવેલું અને મારી તરફ જ્યાં બાકી દ્રષ્ટિ કરી અને મને તો એમ લાગ્યું જાણે ચોવાથી ભરેલી પિચકારી છોડી અને જ્યાં પિચકારી છોડીને મેં મોઢું ફેરવ્યું એટલામાં મારી એક લટ નીચે નીકળી અને જાણે એમ લાગ્યું ચોવાની પિચકારી અહીંયા વાગીને એનો રેલો નીકળ્યો આમ કરતા આખું ખેલોના એટલા સુંદર બધા વર્ણન છે લાલ અબીર બધા પ્રકારના ઈશારાઓથી ઠાકોરજી સ્વામીજી સાથે સહેનન ખેલે હોરી સંકેતથી હોરી ખેલી રહ્યા જો હમણાં વસંત પંચમી આવશે અને સુંદર ખેલના દિવસો આવશે તો પ્રભુ પ્રેમ વિકસિતમ પ્રભુ આપનો પ્રેમ ભરી દ્રષ્ટિથી જોવું એ આજે મને સુધી આવી રહી વિહરણમ ચ તે ધ્યાન મંગલમ આપનો એકાંતિક વિહાર કેવા પ્રભુ આપે જ્યારે નિકુંજમાં મને બોલાવી રાધાજી યાદ કરે છે સ્વામીજી અને નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજી બિરાજમાન છે અને ઠાકોરજી સારંગ રાગ વેણુમાં વગાડી રહ્યા અને વગાડતા વગાડતા પ્રભુના મનમાં મનોરથ થયો કે અરે હું તો વગાડું છું પણ સ્વયં સ્વામીજી છે ને એ તો 16 કળાઓમાં નિપુણ છે અને પ્રભુના મનમાં એ મનોરથ થયો કે આજે સ્વામીજી વેણુ વગાડે તો હવે સ્વામીજી તો માનધારી છે માન ધરવા વાળા છે અને જે બહુ જ નિપુણ હોય ને કળામાં એને એમ કહો ને એ કીર્તન ગાઓ ને હમણાં ગળું ઠીક નથી હમણાં મારે જવાનું છે જલ્દી ગાય ને કોઈ વગાડવામાં નિપુણ હોય ને આપણે થોડી વાર સંભળાવો ને તો ના હમણાં નહીં પછી ક્યારેક શાંતિથી બેસીશ તાળી તો સ્વામીજી પણ એવા જ છે ઠાકોરજીએ કહ્યું કે સ્વામીજી રાધાજુ આજે આપ વેણું વગાડો ને હું સાંભળું અરે ના પ્રભુ મારાથી નહીં વાગે સ્વામીજી ના પાડી પ્રભુના મનમાં મનોરથ છે ભગવતીઓ કીર્તનમાં ગાય બેઠે હરિ રાધે સંગ કુંજ ભવન અપને રંગ